7-8 જણા આ રીતે હાલ્યા જતા હતા. નરસિંહ મહેતા હમા દેડા ને કીધું, નરસિંહ મહેતા શું છે ભાઈ? કે ફલાણા ભાઈ ને કારણ વળગ્યું તો ભોવાએ કાઢ્યું છે, દોણીમાં મૂક્યું છે, સીમાડે દાટવા દઈ કે જોજો તો કારણ કેવું હોય. કે ભગત જોવાય નહીં, એ જોવે ને તો દોણીમાંથી નીકળીને જોનારાને વળગી જાય. તો નરસિંહ મહેતા વળગ છે, મને વળગ છે ને, જોવા દો ને. ટટોળામાંથી કીધું તો હવે ભગત ને જોવા દે ને, અડધું તામે વળગ્યું ને અડધું આ વળગે, એટલે નાગર એ ન્યાલ ને આપણે ન્યાલ. હા, એ દોણી એક બાજુ મૂકી નાખું, ટળું છેટું ઉભું રહી ગયું. એ કારણ કેવું હોય જોવા માટે થઈ નરસિંહ મહેતાએ દોણીમાંથી કપડું આમ અલગ કર્યું. એ કપડું અલગ કરીને દોણીમાં નજર નાખી તો કાળિયો ઠાકર રખડી રૂમાનનો માલિક દોણી કેમ બેઠો બેઠો વાહડી વગાડતો હતો. એટલે નરસિંહ મહેતાએ કીધું, હે ભગવાન, હે સામળિયા ગીરધારી, દોણીમાં કારણ બનીને બેઠો, વરગાડ બનીને બેઠો, ભૂતપ્રેત બનીને બેઠો. એટલે વાંસળીને એક બાજુ મૂકીને કે ભગત, કે આ પ્રભુ, કે જે માણસ પોતાની આવકની કમાણીમાંથી 10મો ભાગ ધર્માદામાં ન કાઢતો એની પાસેથી કારણ બનીને પણ કઢવું